સાથે હું છું ધ્રુવી। 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે, ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનાર ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવામાં આવ્યા છે। સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના અરેસ્ટ વિભાગ દ્વારા ડિમોલિશનનું કામ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશને કુલ 15 મકાન તોડી પાડ્યા છે। મોટેરા બળદેવનગરના 29 જેટલા મકાનો ટીપી રોડમાં આવતા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અરેસ્ટ વિભાગ દ્વારા તેને નોટિસ આપી ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા ન હતા। હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે નકારી દીધી હતી। સાંજ સુધીમાં 29 મકાન ધ્વસ્ત કરી દેવામાં આવશે। સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવશે। આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ માટે બનનારા એક્વાટિક સ્ટેડિયમ નજીક ખુલશે। આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અરેસ્ટ વિભાગ દ્વારા રહેણાંક તથા કોમર્શિયલ પ્રકારના મળીને કુલ 29 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરના સ્પોર્ટ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું એસવીપી એન્ક્લેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી રહી છે। અચલ ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ ટાવર પાસે ખુલે છે। ટીપી રોડમાં સાબરમતી, બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારના કેટલાક મકાનોનો સમાવેશ થાય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ ઝોનના અરેસ્ટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે 29 નવેમ્બરે વહેલી સવારે 4 હિટાચી મશીન, 2 જેસીબી અને મજૂરો સાથે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોના મકાન ખાલી કરી દેવામાં આવ્યા હતા। મકાનો ખાલી કરાવ્યા બાદ અરેસ્ટ વિભાગ દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સવારથી 15 જેટલા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશ કરી દેવામાં આવ્યા છે। આજે સાંજ સુધીમાં 29 મકાનો તોડી પાડવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશનના અરેસ્ટ વિભાગ દ્વારા ટીપી રોડ પર આવતા અચેર વિસ્તારના સુભાષનગરના મકાનોનું ડિમોલિશ પહેલા કરી દેવામાં આવ્યું હતું, જેથી એ ભાગ હવે ખુલ્લો થઈ ગયો છે, પરંતુ એકમાત્ર મોટેરાના બળદેવનગરના આ મકાનો તોડવામાં આવ્યા ન હતા। રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા, જેના કારણે ડિમોલિશન થયું ન હતું।